આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય લબ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચારિત્ર જીવનના ક્રમબદ્ધ પર્યાયોને આપણે ઇન ડિટેલ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્ન એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ બધા મહાપુરુષોના સામાન્યથી એક બે ગુણો અથવા એક બે વિશેષણો સિવાય આપણે ઊંડાણમાં ન ગયા. એના કારણે આ લોકોએ જીવનની અંદર શાસનને આગળ વધારવા માટે જે તનતોડ મહેનત કરી છે એનો અણસાર પણ આપણે નહીં મેળવી શક્યા. અને એનો અણસાર પણ ન મેળવવાના કારણે આ શાસન જે આપણને મળ્યું છે એ કેટલાના ઉચ્ચતમ સમયના, શક્તિના, જીવનના બલિદાનથી મળ્યું છે. એ ગૌરવને આપણે અનુભવી જ નહીં શક્યા. અવસરે અવસરે પ્રવચન સાંભળી લઈએ અને ગમી જાય અને આપણે કહી દઈએ કે હા, મને જૈન હોવાનું ગર્વ છે. પણ એ આપણને પણ ખબર છે કે આ પાણીમાં ઊભો થયેલો પરપોટો છે. એને વ્યવસ્થિત કરવું હોય તો ગૌરવવંતા ઇતિહાસના સાક્ષી બનવું જ પડે. અને ફક્ત સાક્ષી નહીં, અભ્યાસુ બનવું પડે. આજે આપણે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના, કમલસુરી મહારાજ સાહેબના આ બધા કથાનકોના એની વાતોને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને કેટલું બધું ગૌરવ થાય છે કે આ મહાપુરુષ ગુજરાતમાં જન્મ્યા પછીથી કેટલા બધા સ્ટેટ્સના ઉપકારી બન્યા. એમણે ગ્વાલિયરની અંદર જે રીતે ધર્મની પ્રભાવના કરી, જે રીતે લોકોની અંદર તત્વની જિજ્ઞાસા ઊભી કરાવડાવી, એ જોઈ આપણને ચોક્કસપણે એવું મન થાય કે પૂજ્યશ્રીના ઉવારણા લઈએ. મધ્યપ્રદેશનો એ વર્ગ કે જે વર્ગની અંદર ગુરુ ભગવંતોનું પદાર્પણ થવું એ બહુ મુશ્કેલ હતું, એવા સમયે 6 મહિનાની સ્થિરતા આપી લશ્કર નામના ગામની અંદર એમણે જે રીતે શાસન પ્રભાવના કરી છે ખરા અર્થમાં. કારણ કે તત્વનું લોકોને ગમવું એ સૌથી પ્રભાવક શાસન પ્રભાવના છે. શાસન તત્વમાં છે, સામાન્ય ક્રિયાઓમાં નહીં. એ તો એનું માધ્યમ છે કે તમે એને ઓળખો. શાસનને પંજાબથી વર્ગ આવ્યો અને હવે એક સાવ નવી દિશા એ ઉઘડવાની તૈયારીઓ થઈ. પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની પ્રભાવકતાનો એક પરચો એ પંજાબના શ્રેષ્ઠીઓને અપાવડાવ્યો. અને ફાઇનલી એમણે કીધું કે જો મારી તબિયત સારી રહી તો હું ચોક્કસપણે પંજાબ આવીશ જ, પણ કદાચ મારી તબિયત અનુકૂળ ન રહી તો હું તમને બાંહેધરી આપું છું કે તમે જે પર્પઝ માટે મને કહી રહ્યા છો એ પર્પઝને સર્વ કરી શકે એવા મહાપુરુષને, એવા મહાત્માને હું તમારે ત્યાં પંજાબ મોકલીશ. આ મારી ગેરંટી. કમલસુરી મહારાજ સાહેબનો શબ્દ મળે એટલે પછીથી બીજા કોઈને કંઈ બહુ વિચારવા પણ રહે નહીં. અને એટલે કોઈ પણ વ્યક્તિઓએ એ બાબતમાં કોઈ શંકા કરી નહીં. હવે સમય નજીક આવવા લાગ્યો એમ તરત જ વાત થઈ કે હવે સાહેબ જે કહે છે, એમણે વચન આપ્યું છે એ પૂરું કરવા માટે કોણ જશે. પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબની તબિયત થોડી ડાઉન થાય, પાછું સારું થાય, એવું થઈ રાખતું. અને છેવટે એ સમય આવીને ઊભો રહ્યો કે જ્યારે વિહાર કરવો એ આવશ્યકતા બની ગઈ. પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબે એ સમયે પોતાની શારીરિક સ્વસ્થતા જોઈ અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને કીધું, બધા મહાત્માને, ઉપાધ્યાય વીર વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓને કીધું કે મારી એવી ઈચ્છા છે કે મારી માતૃભૂમિ અને આત્મારામજી મહારાજની માતૃભૂમિ એ આપણને અત્યારે પોકારી રહી છે અને ઘણા બધા પ્રશ્નો ત્યાં ઊભા છે. તો આપણે બધા જ ભેગા જઈએ અને પંજાબની અંદર એક એવો માહોલ ઊભો કરવા પ્રયત્ન કરીએ કે જેના કારણે આત્મારામજી મહારાજે જે હંમેશા ચિંતા કરી છે જે રાજ્યની, એ રાજ્યને આપણે ભલે આંશિક રીતે પણ આપણી શક્તિ પહોંચે ત્યાં સુધી ન્યાય આપીએ. અને એના કારણે આત્મારામજી મહારાજના શિષ્ય એવા ઘણા બધા મહાપુરુષો આ
પ્રોજેક્ટની અંદર, આ લક્ષ્યની અંદર જોડાયા. બહુ મોટા પરિવાર સાથે કમલસુરી મહારાજ સાહેબ પંજાબ જવા રવાના, વિહાર કરવાનું નક્કી થયું. વિહાર શરૂ થયો. રસ્તામાં ગામો આવતા જાય. કમલસુરી મહારાજ સાહેબ પધાર્યા છે આવું સાંભળી અને લોકોને અદ્ભુત બહુમાન ભાવ જાગતો. એ સમયે કમલસુરી મહારાજ સાહેબ એક એવું વ્યક્તિત્વ ગણાતા હતા કે જે વ્યક્તિત્વની પૂજા લોકોની અંદર થતી. આત્મારામજી મહારાજ પછીથી કમલસુરી મહારાજ સાહેબ એમની પાટે અતિશય સક્ષમ રીતે આવ્યા, અતિશય સક્ષમ રીતે. કારણ કે આત્મારામજી મહારાજનું વર્ચસ્વ એટલું બધું હતું કે પછી એમ લાગતું કે એમના ગયા પછીની જે ખોટ છે એ પૂરી નહીં કરી શકે. પણ કમલસુરી મહારાજ સાહેબ એ બાબતમાં અવ્વલ દરજ્જાના પુરવાર થયા. રસ્તામાં જે ગામો આવે છે એ બધા ગામોની અંદર પણ સારામાં સારી રીતે પ્રભાવના, જ્ઞાનની, ધ્યાનની અને સત્સંગની આ બધા મહાપુરુષો કરતા થયા. અને હવે સાથે બહુ મોટો વર્ગ છે એટલે પ્રવચનોની પણ વેરાયટી, બીજી બધી રીતે પણ ઘણું બધું કાર્ય થતું ગયું. આમ કરતાં કરતાં એ લોકો પંજાબની અંદર પ્રવેશ કરે છે. અને એ સમયનું ધાર્મિક પાટનગર પંજાબનું અગર કોઈ કહેવાય તો એ હતું ગુજરાનવાલા. પૂજ્ય આત્મારામજી મહારાજની પણ કર્મભૂમિ. આપણે આગળ જેમનું ચરિત્ર જોયું એવા પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ, એમની પણ આ કર્મભૂમિ. આત્મારામજી મહારાજના ચરણ પાદુકા એની ત્યાં સ્થાપના કરવાની હતી. એટલે એનો આખો મહોત્સવ એ પંજાબની અંદર શરૂ થવાનો હતો. અને આ કારણસર કમલસુરી મહારાજ સાહેબે આત્મારામજી મહારાજના તમામ શિષ્યો એ બધાને આગ્રહ કર્યો કે આપ પણ સૌ પધારો અને આપણે ભેગા આ મહોત્સવને કરીએ. એટલે એ સમયે મુનિપણામાં રહેલા પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ આદિ ઘણા બધા, ઉપાધ્યાયજી વીર વિજયજી મહારાજ સાહેબ આદિ ઘણા બધા મહાપુરુષો એ સમયે સાહેબ ભેગા ગુજરાનવાલામાં રહ્યા. આ બાજુ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનો અભ્યાસ તડામાર રીતે ચાલી રહ્યો છે. કમલસુરી મહારાજ સાહેબ પધારતા જ ગુજરાનવાલાના લોકો, જૈનોની અંદર જાણે એક નવી ઉર્જાનો સંચાર થયો હોય એવો આખો અલગ જ માહોલ, ઉત્સાહ, ઉલ્લાસનો રોમાંચિત થઈ અને લોકો સરસ મજાનું પોતાનું યોગદાન દરેક કાર્યોની અંદર, ક્ષેત્રોની અંદર આપવાના ચાલુ કર્યું. અચાનકથી મૂર્તિપૂજક લોકોની અંદર આવેલો આ જુવાળ એ ત્યાંના સ્થાનકવાસી સંપ્રદાયના જે લોકો હતા એ લોકોને થોડો ખટક્યો. એમને એવું લાગ્યું કે અત્યારે જે આપણે કન્વર્ઝનની પ્રક્રિયા કરી રહ્યા છીએ, મૂર્તિપૂજક સાધુ ભગવંતોની ગેરહાજરીના કારણે એક ઘણો મોટો વર્ગ કન્વર્ઝન કરવા માટે પ્રેરાયો. અને આ કન્વર્ઝનની પ્રક્રિયાને રોકવા માટે જ પંજાબના શ્રેષ્ઠીઓ કમલસુરી મહારાજ સાહેબ પાસે ગયા હતા કે સાહેબ આપણા મહાપુરુષો નહીં પધારે તો પાછળ બીજા લોકો રેડી જ બેઠા છે કે જે સિદ્ધાંતોનું ખંડન કરી અને વર્ગને કન્ફ્યુઝ કરશે. હવે આ લોકોને તો બહુ જ ખટક્યું અને એમને એવું લાગ્યું કે આપણે ગમે તેમ કરીને આમને રોકવા પડશે. પણ કેવી રીતે રોકવા? મોટો પ્રશ્ન, જટિલ પ્રશ્ન, કારણ કે સામે કમલસુરી મહારાજ સાહેબ છે. એટલે એમણે બીજી રીતે ગેમ રમવાની શરૂ કરી. એમણે સનાતન ધર્મીઓ જે હતા કે જેનું વર્ચસ્વ એ સમયે બહુ હતું. આ એક મુદ્દો છે ને આપણને ખરેખર બહુ આશ્ચર્યજનક લાગે. આપણે ઇતિહાસ જે ભણ્યા છે ટેક્સ્ટ બુક્સમાં અને જે રિયલ અત્યારે આ બધી વાંચીએ છીએ ત્યારે જે આપણને સમજાય છે કે ગુજરાનવાલા એ સમયનું મેજોરિટી હિન્દુઓથી પ્રભાવિત હતું. હિન્દુઓ, જૈનોનું વર્ચસ્વ સારામાં સારું હતું. મુસ્લિમ વસ્તી પણ બહુ સારી હતી, પણ લગભગ આપણે લોકો દરેક જગ્યાઓએ બહુમતીમાં હોય એ રીતની પરિસ્થિતિ હતી ભૌગોલિક. અને છતાં પણ રાજકીય નિર્ણયો થયા ત્યારે ગુજરાનવાલા વગેરે બધા પાકિસ્તાનમાં ગયા. એ અત્યારે આપણી માટે બહુ આશ્ચર્યજનક ઘટના લાગે કે એ આટલી મોટી હિન્દુ વસ્તીનું શું થયું હશે એની ફક્ત કલ્પના જ કરવી રહી. કેવા સિતમો થયા હશે. અને એ સમયે ઉપર બેઠેલા રાજનેતાઓ ફક્ત પોતાની સત્તાનો ખેલ ખેલવા માટે કરોડો લોકોના જીવન સાથે કેટલા ક્રૂર રીતે એ લોકોએ વર્તન કર્યું હશે એ કલ્પવું જ રહ્યું. અહીંયા ગુજરાનવાલાની અંદર સનાતન ધર્મી લોકો સુધી આ લોકો પહોંચ્યા અને એમણે આત્મારામજી મહારાજ સાહેબે મૂર્તિપૂજાના મંડળ માટે, મૂર્તિપૂજાના સપોર્ટ માટે કેટલાક એમણે પુસ્તકો લખ્યા હતા.
એ પુસ્તકોના રેફરન્સ આપવાના શરૂ કર્યા કે તમે લોકો જુઓ, આ જે બધા પુસ્તકો છે ને એ તમારી નિંદા માટે લખ્યા છે અને તમારી નિંદા કરીને આ લોકો એવું પ્રૂવ કરવા માંગે છે કે આ હિન્દુઓએ પણ બધાએ મૂર્તિપૂજક થઈ જવું જોઈએ અને જૈન થઈ જવું જોઈએ. અને એટલે પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબે લખેલું અજ્ઞાન તિમિર ભાસ્કર અને જૈન તત્વાદર્શ, આ 2 પુસ્તકોની અંદર એમણે જે વેદના કેટલાક શ્લોક ટાંક્યા હતા કે જુઓ, વેદમાં જ આવું દેખાયું છે કે તમે લોકો યજ્ઞ વગેરે દ્વારા હિંસાચારો જે આચરો છો એ યોગ્ય નથી. પશુ બલિની જે વાતો છે એ બધી પણ યોગ્ય નથી. વેદના ગ્રંથોની અંદર મૂર્તિ પૂજાનો સખત પક્ષ રાખવામાં આવ્યો છે અને એ પણ મૂર્તિ પૂજાના સપોર્ટમાં કેટલાક વાક્યો લખે છે, જેનો ઊંધો અર્થ કરી અને તમે આખી પ્રજાને ભોળવી રહ્યા છો, મૂર્ખી બનાવી રહ્યા છો. આવું આખું સ્ટેટમેન્ટ આત્મારામજી મહારાજે આ બંને પુસ્તકોની અંદર બહુ સ્પષ્ટપણે અને બોલ્ડલી લખ્યું હતું. સનાતન ધર્મીઓ મૂર્તિ પૂજાના સખત વિરોધી, એટલે એ લોકોને તો એમ લાગ્યું કે આ ગમે તેમ કરીને આ ઓપોર્ચ્યુનિટીને લઈ લેવી છે. આટલો મોટો સમૂહ આવ્યો છે ને તો બધાની વચ્ચે આ લોકોને ભોઠા પાડીએ. અને આ બેવને લડાવી અને ત્રીજો પક્ષ જે છે એ તો ફક્ત મજા જ કરવા માંગતો હતો. સનાતન ધર્મીઓએ ભીડવાનું શરૂ કર્યું. કમલસુરી મહારાજ સાહેબ વિશાળ પરિવાર સાથે હતા. સૌથી પહેલાં એમને ઓપન ચેલેન્જ મૂકી કે તમે એમના અનુયાયી છો, તમે એમના ગાદીપતિ છો, તો હવે હું તમને ચેલેન્જ આપીએ છીએ અમે લોકો કે તમે આવો અને આ અજ્ઞાન તિમિરાંત જે પુસ્તક છે એ પુસ્તકનું તમે લોકો સ્પષ્ટીકરણ કરો કે એની અંદર આવા બધા જે સ્ટેટમેન્ટ્સ મૂક્યા છે એ સ્ટેટમેન્ટ્સને કઈ રીતે તમે એનું અર્થઘટન કરી અને અમને લોકોને આ તિમિર ભાસ્કરનું ક્લેરિટી આપશો. કમલસુરી મહારાજ સાહેબે તો પડકાર ઝીલી લીધો, પણ સનાતન ધર્મીઓ એટલાથી અટક્યા નહીં. એ લોકોએ ગુજરાનવાલાની જે કોર્ટ હતી એ કોર્ટની અંદર કેસ દાખલ કર્યો અને લીગલ એક્શન માટે એમણે ત્યાં પિટિશન મૂકી કે અમારા ધર્મનું અપમાન કરવા માટે આ લોકોના ગુરુએ આવી રીતનું પુસ્તક લખ્યું છે. હવે એના ગુરુ તો અત્યારે હયાત નથી, તો હું એમના જે અનુયાયી છે, એમના જે ગાદીપતિ છે, એમને હું ચેલેન્જ આપું છું કે એ લોકો યા તો માફી માંગે અને યા તો પ્રૂવ કરે કે એમના ગુરુએ આવું કેમ લખ્યું છે. હવે બહુ જ ટૂંકા સમયગાળાની અંદર આ બધી ઘટનાઓ થઈ. જે મૂળથી કમલસુરી મહારાજ સાહેબ પધાર્યા હતા આત્મારામજીની ચરણ પાદુકાના પ્રતિષ્ઠા માટેના, એના કરતાં સાવ જ અલગ અચાનકથી ઘટના આવી ગઈ. વલ્લભ વિજયજી મહારાજ સાહેબ આદિ હારે હતા એટલે બહુ વાંધો આવે એવું જરાય જ નહોતું. આમ પણ કમલસુરી મહારાજ સાહેબને કશી ચિંતા ન હતી, પણ કમલસુરી મહારાજ સાહેબ બીજી બધી વ્યસ્તતાના કારણે આ બધી વસ્તુઓમાં જોઈએ એવો સમય આપી શકતા ન હતા. એટલે હવે આ કાર્યને ઉપાડ્યું મુનિ વલ્લભ વિજયજી મહારાજ, ઉપાધ્યાય વીર વિજયજી મહારાજ સાહેબ અને સાથે કમલસુરી મહારાજ સાહેબના રિકમેન્ડેશનથી રહ્યા આપણા ચરિત્રના નાયક એવા શ્રી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ. અને આ લબ્ધિસુરી મહારાજ સાહેબે, લબ્ધિ વિજયજી મહારાજે કેટલાક પાઠો એવા મંગાવ્યા વેદના કે જે પાઠોને આત્મારામજી મહારાજે ટાંક્યા હતા. અને એ વેદના અર્થના લગભગ 10થી 15 અલગ અલગ ઓથર્સના પુસ્તકો પણ એમણે અભ્યાસ માટે મંગાવ્યા. જાડા પુસ્તકો, એક એક શબ્દને ધ્યાનથી વાંચવાનો અને એના રેફરન્સને ટાંકવા માટે, એનું અર્થઘટન કેવી રીતે કર્યું છે, એ કયા નયથી કયા એંગલથી વિચાર્યું છે, એ બધું નોટ ડાઉન કરવાનું. સમયગાળો બહુ નાનો અને તેમ છતાં 3, 4, 5 દિવસની અંદર એ લોકોએ વેદના અર્થના જેટલા પણ અવેલેબલ પુસ્તકો હતા એ બધા પુસ્તકોનું વાંચન કરી, ગોથ્રુ કરી, એમાંથી પોઈન્ટ તારવ્યા, રેફરન્સ માટે શ્લોક નંબર વગેરે આપ્યા અને એક આખી એક પદ્ધતિસરની એક આખી ઉત્તરની પત્રિકા એમણે તૈયાર કરી અને જે જજ હતા એ જજના વ્યક્તિગત એમને આ પહોંચાડી. પેલા જજે વાંચવાનું શરૂ કર્યું અને ગોથ્રુ કરતાં એને તો ઘણા બધા દિવસો લાગી ગયા. સનાતન ધર્મીઓ આ બાજુ પોતાનો પ્રચાર જબરદસ્ત કરતા હતા કે આ લોકો જવાબ આપી શકવાના છે જ નહીં, જવાબ છે જ નહીં એ લોકો પાસે, એમના ગુરુએ ખોટું કર્યું હતું, મૂર્તિ પૂજા નિષિદ્ધ જ છે. એટલે હવે ક્યાંય પણ લાઉડ થયા વગર કમલસુરી મહારાજ સાહેબની જે
કાર્ય પદ્ધતિ છે એ પ્રમાણે એમણે સીધે સીધું ડાયરેક્ટ જજને હેન્ડઓવર કર્યું. જજે વાંચ્યું, બધા જ એસ્પેક્ટથી આ કઈ રીતે વાતો મૂકી છે એ જોયું અને એટલી ઇમ્પ્રેસિવ રીતે એમણે મૂક્યું હતું કે તે જજને સંપૂર્ણપણે એવું લાગ્યું કે મૂર્તિ પૂજાનો ઉલ્લેખ વેદોની અંદર સ્પષ્ટપણે કર્યો જ છે અને જે રીતની હિંસાચારની વાતો અત્યારે થઈ રહી છે વેદના નામે, એને વેદ સપોર્ટ આપતું નથી, વેદના શ્લોકો સપોર્ટ આપતા નથી. અને એ સંપૂર્ણપણે એવું માની શકાય કે જૈનોની વિરુદ્ધ, શ્વેતાંબરોની વિરુદ્ધ જે પણ અત્યારે આ વાતો વિરોધની મુકાઈ છે એ ખારીજ કરવા યોગ્ય છે. અને હું ચુકાદો આપું છું કે મૂર્તિ પૂજા માટે આત્મારામજી મહારાજે લખેલા પુસ્તકના વાતોના શ્લોકના રેફરન્સને કોર્ટની દૃષ્ટિએ અમે સંપૂર્ણપણે સહમત એની હારે થઈએ છીએ અને આ દાવાને ખારીજ કરીએ છીએ. સનાતન ધર્મીઓની સખત મોટી હાર થઈ. સનાતન ધર્મીઓની પાછળ છુપાઈ અને જે આ વસ્તુ કરતા હતા એ બધાની પણ એક બહુ મોટી હાર થઈ. કમલસુરી મહારાજ સાહેબે ઊભી કરેલી ફોજ આ જૈન શાસનને ક્યાં ક્યાં અને કેટલી જબરદસ્ત રીતે કામમાં આવી છે એ વાતોને સાંભળતા આપણને ખરેખર ગૌરવ થાય. આપણો છોકરો જ્યારે ભણે છે સ્કૂલનું, ત્યારે બહુ તો એ પોતાની જાતને અથવા કદાચ પોતાના સાવ ટેંચુકડા ફેમિલીને, હમ દો હમારે દો પણ ન કહી શકાય એવા ફેમિલીને માંડ પૂરું કરી શકે છે અને માંડ એ લોકોના જીવનનો આધાર બની શકે છે. પરંતુ જ્યારે એક સાધુ ભણે છે ત્યારે એ ફક્ત આખાને આખા સમાજને નહીં, એ આખીને આખી વિચારધારાને જીવાડી શકે છે. વ્યવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ, આ બેનો જે પાયાનો ડિફરન્સ છે એ આ છે કે વ્યવહારિક શિક્ષણ એ સ્વાર્થની અંદર અંધ બનેલા લોકોના પોતાના જીવનને પણ સાચવી શકવાની ગેરંટી નથી આપી શકતું. જ્યારે ધાર્મિક શિક્ષણ જો પ્રોપરલી યુટિલાઇઝ થાય અને જો એને દિશા મળી શકે એ શક્તિઓને, તો ધાર્મિક શિક્ષણ એક આખીને આખી જનરેશન તૈયાર કરી શકે છે. અને એટલે જ આપણે ગયા ચરિત્રમાં વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, વલ્લભશ્રી મહારાજ સાહેબને ત્યાં ઠેર ઠેર આ વાતો કરી હતી સાહેબના મુખેથી નીકળેલી કે વ્યવહારિક શિક્ષણની સાથે આધ્યાત્મિક અને ધાર્મિક શિક્ષણ જવું જ જોઈએ, તો જ એક આખો વ્યવસ્થિત બેલેન્સ્ડ વિકાસ થઈ શકે. આ દૃષ્ટાંત પરથી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ, વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, વીર વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાયજી અને કમલસુરી મહારાજ સાહેબ, આ બધાની એક એવી છાપ ઊભી થઈ પંજાબની અંદર કે જે અકાટ્ય હતી. હવે સાહેબને કાપવા માટે કોઈ વિચાર પણ કરી શકે એવી શક્યતાઓ નહીવત રહી. ત્યારબાદ પ્રતિષ્ઠાનો મહોત્સવ વગેરે સરસ મજાનો થયો અને પછીથી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના અભ્યાસ ઉપર વિશેષપણે બધા ધ્યાન આપવા લાગ્યા, કારણ કે બધાને એમની અંદરમાં બહુ મોટી પ્રતિભા દેખાય. એકવાર વલ્લભ વિજયજી મહારાજ સાહેબ બેઠા હતા અને એક પંડિતજી આવ્યા અને પંડિતજીએ વલ્લભ મહારાજ સાહેબને બહુ સહજપણે પ્રશ્ન કર્યો કે કોઈ એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે, અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો અને વ્યવહાર રાશિમાં ફરતા ફરતા પાછો નિગોદમાં વહી જાય, તો હવે એ જીવ પાછો આવશે કે નહીં આવશે? અને જે નિગોદમાં ગયો તો એને વ્યવહાર રાશિનો કહેવાય કે અવ્યવહાર રાશિનો કહેવાય? એકદમ અચાનકથી પૂછેલો આ પ્રશ્ન. વલ્લભશ્રી મહારાજ સાહેબ બહુ જ સુગ્ન રીતે આનો જવાબ આપવા સક્ષમ હતા. એમણે જવાબ આપવાની શરૂઆત કરતાં પહેલાં એમના મનમાં એવો વિચાર સ્ફૂર્યો કે બાજુમાં નાના મહારાજ બેઠા છે, એને કેટલીક પ્રેક્ટિસ તો મળવી જોઈએ ને. એટલે એમણે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ તરફ જોયો. બીજી સેકન્ડે લબ્ધિ વિજય મહારાજ સાહેબ ઓન, અને એમણે આટલા મોટા પંડિતજી હતા, એમને પણ બહુ સરસ રીતે એમણે કીધું કે નિગોદમાંથી, અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળેલો જીવ એકવાર વ્યવહાર રાશિમાં આવી જાય પછી એ નિગોદમાં જાય તો પણ એને વ્યવહાર રાશિનો જ જીવ કહેવાય અને એ જ્યારે બહાર નીકળે ત્યારે એ ચોક્કસપણે વ્યવહાર રાશિમાં ક્યાંય પણ ભમી શકે છે. એટલે પંડિતજી આ વાતથી સંતુષ્ટ થયા, પણ એમણે કીધું કે એ બધું બરાબર, પણ આ તો તમારો વ્યૂ છે, તમે શાસ્ત્રનો રેફરન્સ આપી શકો કે આ ક્યાંથી લાવ્યા? અને એક ક્ષણના વિલંબ વિના લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે લોકપ્રકાશ નામના ગ્રંથની અંદર એક આખી જે ગાથાઓની શૃંખલા છે, 6 ગાથાની, કે જેની અંદર વ્યવહાર અને અવ્યવહાર રાશિના જીવનું આખું વર્ણન અને નિગોદની પર્ટિક્યુલરલી જે ગતિ છે એ કોની થાય, કઈ રીતે થાય, પાછું અગર એમાં કોઈ જાય તો કેટલો સમય રહે, પાછો બહાર આવી શકે કે ન આવી શકે, આ આખા
અર્થવાળી જે 6 ગાથાઓ હતી, કડકડાટ અને સડસડાટ, 6 ગાથાઓ રેફરન્સમાં આપી, એક પણ પુસ્તકના સપોર્ટ વગર. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનું પોતાનું માઇન્ડસેટ કેટલું ગજબનાક હશે, પોતે જે ભણ્યા છે એ કેટલું ઉપસ્થિત હશે, એનું આ જબરદસ્ત એક્ઝામ્પલ છે. એ સમયના મુનિ વલ્લભ વિજયજી મહારાજ સાહેબે રીતસર ઊભા થઈ અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને શાબાશકી આપી. પેલા પંડિતજી નમ્યા કે તમને લોકોને જે ભણાવવામાં આવે છે ને એમાં તમે લોકો 100માંથી 200 માર્કે પાસ છો. હવે તમે લોકો કોઈની પણ સાથે વાત કરવા માટે સક્ષમ છો જો તમે આ જ પદ્ધતિથી ચાલો. શાસ્ત્રોના રેફરન્સ વગર વાત નહીં કરવાની. પાઠ ઉપર હોઈએ કે પાઠ નીચે હોઈએ, શાસ્ત્રો સિવાયની વાત નહીં કરવાની. આવી અનેક વસ્તુઓ એ સમયે આ પંડિતજીએ સરસ મજાની શીખવાડી. પંડિતજીએ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને પૂછ્યું કે વલ્લભ વિજયજી મહારાજ સાહેબે તમારી સામે ન જોયું હોત તો તમે આ વાતનો જવાબ ન આપત. અને ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો કે મને કમલસુરી મહારાજ સાહેબે એક વસ્તુ સરસ શીખવી છે, હેસ્ટ ઇઝ વેસ્ટ. ઉતાવળ કરવી એ વ્યર્થ છે. એટલે હું એટલો શાંત અને સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં એ સમયે હતો કે મને તો મારો પ્રત્યે ઉત્તર ગમે તેટલો તૈયાર હોય, મારા વડીલ મને ન કહે ત્યાં સુધી મને વિકલ્પ નહીં થાય કે હું જવાબ આપું. આવી સરસ મજાની સમર્પિતતા અને એના કારણે આગળ થયેલો જબરદસ્ત વિકાસ, એ બધી વાતોને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.